ફ્રેન્ચ ફ્રાઈઝ, આલુ પરાઠા, સમોસા, ચિપ્સ, આ દરેક વાનગીના નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય. અને આજે છે ઇન્ટરનેશનલ પોટેટો ડે. ત્યારે આ દિવસ છે દર 30મી મેના રોજ ઉજવવામાં આવે છે. આમ તો રીંગણને શાકનો રાજા કહેવાય, પરંતુ બટાકા સદાબહાર ગણાય છે. આ બટાકાનો જન્મ આજથી લગભગ 8000 વર્ષ પહેલા પેરુના ખેડૂતોએ કરેલો. જોકે ત્યારબાદ છેક 16મી સદીમાં આ બટાકા દક્ષિણ અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યા અને પછી બ્રિટન જેવા દેશે બટાકાને દુનિયાભરમાં લોકપ્રિય બનાવ્યા. ભારતમાં બટાકા લાવવાનો શ્રેય વોરેન હેસ્ટિંગ્સને અપાય છે, જે 1772 થી 1785 સુધી ભારતના ગવર્નર જનરલ રહ્યા હતા. અને 18મી સદી સુધીમાં તો આ બટાકાનો આખાય ભારતમાં પ્રચાર પ્રસાર થઈ ગયો હતો. ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો ચીન દુનિયામાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરતો દેશ છે, જ્યારે કે ભારત બીજા સ્થાન પર આવે છે. બટાકાની કઈ વાનગી છે તે તમારી પ્રિય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ રીલને તમારા પોટેટો લવર ફ્રેન્ડને મોકલવાનું ભૂલશો નહીં.